दोस्तों केम छो मजामां। आज रोज महाशिवरात्रिना पावन शुभ अवसर पर आज रोज आपणे आव्या छीए महुआ थी कंटासर गाम 25 किलोमीटर आश्रे थाय छे। त्यां एक भव्य अने खूब आकर्षण रीते सुंदर दर्शावतुं लोटेश्वर महादेवनुं मंदिर छे। त्यां आप जोई शको छो। કોઈને કાંઈ ન થાય આવાની થોડી વસ્તુ છે મજા આવે આ ભગવાનની શિવની મર્યાદા છે ભોળાનાથની પણ ભાઈ માવો હાલો સાંજે આખી રાત છે આજે આવી તો આગળ દિવસે ટ્રાફિક બાપુને જમાડીએ આપણે નદીમાં પાણી મોટા રાતી કમા पानी क्या हालतू नहीं लगता है। આપણે જીમમાં જવું પડે આવું તો આખો દી કરતા હોય ફૂલ શર્માઈ જાય કે એમ કે ઘરે જાવ તો સારું તમે બધા છોકરીઓ છે હો ભાઈ છોકરા નહીં એક ગામના થઈ ગયા બધા મજા કેવી લે છે ઈ જોવાનું છે વગર પૈસા મજા મોબાઈલ આવી જ મજા હતી આપડા છોકરા બધા મોબાઈલ જોવા આપણે 2-3 ફેરી ઉપર થી હેઠા આવ્યો ને બસ પૂરું થઈ જાય આપણું પૂરું થઈ જાય આપણે આપી દઈએ ઈનો આપણે ફેરીમાં આપણે બીજું ક્યાંનું ક્યાં ભોગતું છે પાણી હે ચોમાસામાં એક દી નાવા આવી એમ કરવી ચોમાસામાં એક દી નાવા આવી એમ લોટેશ્વર મહાદેવ આ છે લોટેશ્વર મહાદેવ મંદિર જે પૌરાણિક મંદિર કહેવામાં આવે છે અને મહુવાથી 20 કિલોમીટર દૂર થાય છે કંટાસર ગામ પાસે આવેલું છે લોટેશ્વર મહાદેવ। આજ મહાશિવરાત્રિ પાવન અવસર પર આપ જોઈ શકો છો લોટેશ્વર મહાદેવને મંદિરે શ્રદ્ધાળુઓ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે અને આજુબાજુના ગામના અહીંયા આજ રોજ સત્સંગ કરે છે આપ જોઈ શકો છો અહીંયા સત્સંગ ચાલી રહ્યો છે ગામ દ્વારા અને બહેનો ખૂબ જ આનંદ કરી રહ્યા છે સત્સંગથી। આજ મહાશિવરાત્રિ પાવન અવસર પર આખો દિવસ અને આખી રાત ભગવાન શિવની આરાધના પૂજા અને આરતીનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે લોટેશ્વર મહાદેવ। આપ જોઈ શકો છો આ છે મહાદેવ લોટેશ્વર મહાદેવનું મંદિર। આ એમની આજુબાજુની જગ્યા છે। ખૂબ ભવ્ય અને વિશાળ જગ્યા છે લોટેશ્વર મહાદેવ મંદિરની। આજ અમારા ફ્રેન્ડ સાથે આવ્યા હતા હિરેનભાઈ મકવાણા પિન્ટુ મકવાણા અને જયસુખભાઈ સાથે। આપ જોઈ શકો છો શ્રદ્ધાળુઓ શ્રદ્ધા માટે મહાદેવના દર્શન કરવા માટે આવી જ રહ્યા છે લોટેશ્વર મહાદેવે। આપ જોઈ શકો છો ખૂબ વિશાળ અને મોટી જગ્યા છે। આ વડલો પણ છે ખૂબ પીપળો
અહીંયા એક કહેવાય છે કે આ વડલો છે એ હાથી ટાઈપ વડલો છે. જેમ હાથીનું મૃત્યુ થયું ત્યારે હાથીને ત્યાં દફન કરવામાં આવ્યો હતો અને એ વડલો જે છે હાથી સ્વરૂપમાં ઉત્પન્ન થયો છે અને એની ચામડી છે એ હાથી જેવી દેખાય છે. એ આગળ એક વડલો છે. આ છે મહુવાનું કંટાસર ગામનું લોઠેશ્વર મહાદેવ. તો આપ પણ મહુવાથી ગમે ત્યારે આવો ત્યારે પધારજો લોઠેશ્વર મહાદેવ મંદિરે. આપ જોઈ શકો છો સામે છે ચા પાણી નાસ્તાનું. આ છે લોઠેશ્વર મહાદેવ. તો આજે આપણે લોઠેશ્વર મહાદેવ આવ્યા છીએ. ત્યાં એક હાથી વડલો કહેવામાં આવે છે. ત્યાં બહુ માનતાથી એ બધા સિક્કા ઉખાડે છે. તો આજ રોજ આપ જોઈ શકો છો મારા દોસ્તાર છે જયસુખભાઈ, એ પણ ઉખાડી રહ્યા છે પણ નીકળતો નથી. તો આપ કોમેન્ટ કરીને જણાવજો કે આ સિક્કો જયસુખભાઈથી નીકળશે કે નહીં નીકળે. એમ કોશિશ કરવાની તૈયારી કરી છે પણ ઉખાડી રહ્યા છે પણ નીકળતો નથી. બધા માણસો દર્શકો જોઈ રહ્યા છે અને આનંદ લઈ રહ્યો છે. ઉખાડવાની કોશિશ કરી પણ વાહ જયસુખભાઈ સિક્કો ઉખાડી નાખ્યો છે હાથી વડલામાંથી. જયસુખભાઈ બતાવો મને વ્યૂઝને. આપ જોઈ શકો છો આ સિક્કો જયસુખભાઈ ઉખાડીને કાઢ્યો છે હાથી વડમાંથી. અને અહીંયાની માન્યતા એવું કહે છે કે હાથી વડમાં જે સિક્કા ચોંટાડેલા હોય છે એ સિક્કા જે કાઢીને એના પર્સમાં કે કબાટમાં રાખે તો લક્ષ્મીમાનો ત્યાં વાસ થાય છે. અને જયસુખભાઈ આ મહેનતમાં સફળ થયા છે અને આપ જોઈ શકો છો આપણી સામે તે એના પર્સમાં મૂકી રહ્યા છે અને રાજીબો ખૂબ થયા છે. હવે આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ હિરેનભાઈ અપનાવી રહ્યા છે. ખૂબ કોશિશ કરી રહ્યા છે હાથી વડમાંથી સિક્કો ઉખાડવાની. જોઈ જેવી કે હવે હિરેનભાઈ ઉખાડી શકે છે કે નહીં. એમ જયસુખભાઈની મહેનત સફળ થઈ છે બાદ હિરેનભાઈએ પણ સાહસ કર્યું છે આ હાથી વડમાંથી સિક્કો ઉખાડવાનું. તો આપ જોયું કે હિરેનભાઈ આ હાથી વડમાંથી સિક્કો ઉખાડી શકે છે કે નથી ઉખાડી શકતા. મહેનત તો લાગે છે એવી કે ઉખાડી લે છે વચ્ચે દાંત કાઢી જાય છે. મિત્રો આપ જોઈ શકો છો આ કોઈ ખોટો સિક્કો નથી, 1 રૂપિયાનો સાચો સિક્કો છે. આપ જોઈ શકો છો ને વાહ હિરેનભાઈએ ખૂબ મકક્ષા બાદ હાથી વડમાંથી સિક્કો કાઢીને હવે એ પણ એમના પર્સમાં રાખી રહ્યા છે અને લાગણીનો આનંદ થયો છે અને ખૂબ જ આનંદમાં છે. એવું કહેવામાં આવે છે કે હાથી વડમાંથી જે સિક્કા ઉખાડીને પાસે રાખે તો એને ધનલક્ષ્મીનો ખૂબ પ્રાપ્ત થાય છે. અને હિરેનભાઈ આ સિક્કો ઉખાડીને એમને એના ખીચામાં રાખી લીધો છે અને ખૂબ આનંદ થયો છે એમને. જોઈ શકો છો આનંદનો કોઈ પાર નથી અને આપણને દેખાડી રહ્યા છે. ત્યારબાદ પાછા હવે જયસુખભાઈ ઉખાડી રહ્યા છે અને જયસુખભાઈ પાછો એક સિક્કો ઉખાડી કાઢ્યો છે અને પિન્ટુ મકવાણા માટે ઉખાડી રહ્યો છે. હવે જોયું આપણો વારો આવ્યો છે. હવે આપણા માટે એક સિક્કો ઉખાડશે જયસુખભાઈ. તો હવે દેખાડો કઈ બાજુ છે સિક્કો ઉખડી જાય એમ. આ છે લોટેશ્વર મહાદેવ હાથીવડ. કે તાજો નાખ્યો છે અને આપ જોઈ શકો છો હાથી વડમાંથી આપણને પણ લક્ષ્મી પ્રાપ્ત થઈ છે અને આપણે પણ આને ઘરમાં કબાટમાં રાખશું. તો હવે લક્ષ્મી માતા આપણને કેવા વરે છે આપણે ટ્રાય કરી અને પાછા આવતા વર્ષે અહીંયા લોટેશ્વર મહાદેવે હાથીવડ પાસે આવી અને વિડીયો ઉતાર્યો. આ છે લોટેશ્વર મહાદેવ પાસે હાથીવડ. જોઈ શકો છો જયસુખભાઈએ બીજો સિક્કો પણ ઉખાડી લીધો છે અને પરત ગાયે ઘા બેનો સિક્કો કાઢ્યો છે. આપ જોઈ શકો છો. આ તો જેના ભાગમાં હોય એ કાઢી શકે, બાકી આ હાણસો લઈને આવે તો અહીંયાથી સિક્કો નીકળે નહીં. આપ જોઈ શકો છો સિક્કા જેણે ચોંટાડેલા હોય કેટલો સમય થઈ ગયો, કેટલી કોશિશ કરી હોય તો સિક્કા નીકળતા નથી ને આ પરિસ્થિતિમાં આવી જાય છે. આપ જોઈ શકો છો આ બધા સિક્કા છે. હિરેનભાઈ નું શું કેવું છે? હિરેનભાઈ બોલો. કાઢવાનો ફાયદો કુતાડ્યા છે જેને એમ વિચાર્યું છે ને કે આ કુતાડવાથી કાંઈક લાભ થાય. જો દર્શકો આ છે સિક્કા ચોંટાડેલા હાથી વડમાં. આમાંથી અમે 4-5 સિક્કા કાઢી લીધા છે અને આપ જોઈ શકો છો હાથી વડ.
વિક્રમ સંવત 1764ની સાલમાં આ વડનું આયુષ્ય હતું અને ત્યારથી આ વડ અહીંયા ઊભો છે. એની નકશી જોવો તો હાથી વડ આ હાટું કહેવામાં આવે છે કે આની જે ચામડી છે એની હાથી જેવી છે. તો આ વડ અહીંયા કેમ રોપવામાં આવ્યો હતો? ઘણા વર્ષો પહેલા જ્યારે આ શિવલિંગને આકળ દ્વારા હાથીથી ખેંચવામાં આવી હતી ને હાથી નૈયા દેવ થઈ ગયો હતો, ફેલ થઈ ગયો હતો. એ પછી આ વડલો અહીંયાથી ઊભો થયો છે. તો જો એની ઉપરથી નામ પડ્યું છે હાથી વડ. અને આની ચામડી પણ હાથી જેવી જ છે, હાથીની ચામડી જેવી જ છે આ વડલાની. અને આ કયા મંદિર છે આવડું? આ લોટેશ્વર મહાદેવ મંદિર. મહુવાથી કેટલું દૂર થાય છે? 12-13 કિલોમીટર. અને કયા ગામ પાસે આવ્યું છે? બસ લોટેશ્વર મંદિર કંટાસર ગામ બાજુમાં. કંટાસર ગામ પાસે. અને અહીંયાથી બગદાણા મંદિર કેટલું દૂર થતું છે? 15-17. તો આપ જોઈ શકો છો દર્શક મિત્રો, મહુવાથી ને બગદાણાની વચમાં લોટેશ્વર મહાદેવ આવ્યું છે. ત્યાંનો આ નજારો છે આ હાથી વડ. હાથી વડનું